નમસ્કાર મિત્રો, આજના સૌથી અગત્યના સૌથી મોટા તમામ ગુજરાતી મિત્રો અને ખાસ તમામ ખેડૂત મિત્રો માટે આજના સૌથી ખુશખબરી ભર્યા સમાચાર 14 લાખ ખેડૂતોનું દેવું માફ કરવાનું સૌથી મોટા સમાચાર આજના વિડીયોની અંદર રહેવાના છે। સૌથી મોટી ખુશખબર તો આ બાજુ સીએનજી ગેસે પણ ચોથી વાર ધડાકો કરી નાખ્યો, ચોથી વાર ભાવ વધારી દીધા છે। એલપીજી ગ્રાહકો ચેતી જજો। એલપીજી ગ્રાહકો માટે એક મોટા સમાચાર આપી દીધા છે, ચેતવણી આપી દીધી છે। યલો એલર્ટની ચેતવણી પણ આ બાજુ આપવામાં આવી છે। તો આ બાજુ મિત્રો ખતરનાક વાયરસની એન્ટ્રી થવા જઈ રહી છે। ગુજરાત સરકાર પણ એક્શન મોડમાં આવી ગઈ છે। તો કયો વાયરસ આવી ગયો છે એના વિશેની ચર્ચા કરીશું। તો તમામ ખેડૂત મિત્રો 47 આગાહીકારોએ એક હારે આગાહી કરી નાખી છે। આગાહીમાં હું કીધું છે ચોમાસું કેવું રહેવાનું છે, આ વખતેના લેટેસ્ટ સમાચાર 47 આગાહીકારોએ કહી દીધા છે, જાણીશું। હવે મિત્રો ડ્રાઇવિંગ ટેસ્ટ કોઈ માણસ નહીં, આરટીઓ નહીં, પરંતુ એઆઈ દ્વારા કરવામાં આવશે। આ ખૂબ મોટા સમાચાર ગુજરાતની અંદરથી શરૂઆત કરવામાં આવી છે। તો ખેડૂત મિત્રો સનેડો ખરીદવો હોય તો 3 ગણી સહાય મળશે। બીજી મોટી ખુશખબર ખેડૂત મિત્રો માટે આવી ગઈ છે। પેટ્રોલને લઈને મોદી સરકારે નવો આદેશ આપી દીધો છે। શું આદેશ આપ્યો છે? તમામ મિત્રો માટે ખૂબ મોટા સમાચાર। એલપીજી ગેસ અને પીએનજી ગેસને લઈને પણ મોદી દ્વારા એક નવો નિર્ણય આપ્યો છે, એના વિશેની સૌથી મોટા સમાચાર। અને મિત્રો પ્રેમાનંદ મહારાજના જે ભક્તો છે એમના માટેના એક મોટા સમાચાર છે। હાલ મિત્રો આ સમાચાર ખૂબ મોટા તમામ મિત્રો માટે રહેવાના છે અને નવ તપાની શરૂઆત થઈ ગઈ છે, તો એની પણ આગાહી આવી ગઈ છે। આજના વિડીયોમાં બધા સમાચાર આપવા, પણ એ પહેલાં જે મિત્રો નવા હોય આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો। તો મિત્રો ખેડૂતોનું દેવું માફ કરવાની જાહેરાત થઈ ગઈ છે, પણ એની પહેલાં તમામ મિત્રોને બતાવવું છે સીએનજી ગેસમાં પણ ચોથી વાર ભાવ વધારો કર્યો છે। મિત્રો ગઈકાલે આપણે જોયું પેટ્રોલ ડીઝલની અંદર ચોથી વાર ભાવ વધારો થઈ ગયો તો 2.71 રૂપિયાનો વધારો પેટ્રોલ અને ડીઝલમાં કરવામાં આવ્યો હતો। ત્યારે સીએનજી ગેસ પણ એને કેમ પાછળ છોડે? સીએનજી ગેસ કે હું પણ હજી ચોથી વાર વધારો કરી નાખું, એમ આજે સીએનજી ગેસમાં ચોથી વાર ધડાકો કરી નાખવામાં આવ્યો છે। જ્યાં મિત્રો સીએનજી ગેસમાં પણ 2 રૂપિયા પ્રતિ કિલોએ ભાવ વધારી દીધા છે। નવો ભાવ હવે 81.09 રૂપિયા જે હતો એ વધીને 83.09 રૂપિયા થઈ ગયા છે। તો મિત્રો 23 તારીખે સીએનજીમાં ત્રીજી વખત વધારો થયો હતો, ત્યારે હવે આજે 26 તારીખના રોજ સીએનજી ગેસમાં ચોથી વાર ધડાકો થયો છે। તો પેટ્રોલ ડીઝલમાં ગઈકાલે ચોથી વાર ધડાકો થયો, આજે સીએનજી ગેસમાં પણ ભાવ વધારી નાખવામાં આવ્યા છે। આ બિગ ન્યૂઝ તમામ મિત્રો માટે રહેવાના છે। ત્યારે હવે મિત્રો આજના લેટેસ્ટ અને સૌથી મોટા સમાચાર તમામ ખેડૂત મિત્રો માટે રહેવાના છે। જ્યાં મિત્રો ખેડૂત મિત્રો 14 લાખ ખેડૂતોનું દેવું માફ થઈ ગયું છે, પણ આ જાહેરાત તમિલનાડુની સરકારે કરી નાખી છે। જ્યાં મિત્રો હમણાં તમિલનાડુમાં નવી સરકાર બની છે। થલપતિ વિજય જે એક્ટર છે ને, તમે સારી રીતે ફિલ્મોની અંદર એને જોયા હશે, એ તમિલનાડુની સરકારની અંદર અત્યારે મુખ્યમંત્રી તરીકે બિરાજમાન થઈ ગયા છે। મિત્રો હવે એણે જાહેરાત કરી નાખી છે તમિલનાડુની અંદર 14.22 લાખ ખેડૂતોનું દેવું માફ થઈ જશે। મિત્રો આ જે નવી સરકાર બની ત્યારે થલપતિ વિજયે અનેક મોટા નિર્ણય કર્યો છે, અને મિત્રો એમાં આ પણ એક મોટો નિર્ણય કરી નાખ્યો છે। મુખ્યમંત્રી વિજયે ખેડૂતોને મોટી રાહત આપી દીધી છે, જેમાં નાના ખેડૂતો માટે 50,000 રૂપિયા સુધીનું દેવું માફ કરવાની વાત કરી છે। જે બેંકમાં લોન હશે 50,000 રૂપિયા સુધીની લોન એ માફ કરવામાં આવશે, અને જે મોટા ખેડૂતો હોય એની 5,000 રૂપિયા સુધીની સહકારી બેંકની લોન માફ કરવામાં આવશે। આ નિર્ણયથી 14 લાખ ખેડૂતોને ફાયદો થવાનો છે, અને સરકારી તિજોરી ઉપર 2,000 કરોડ રૂપિયાનો બોજો પણ આનાથી પડશે। પણ આ ખેડૂતો માટે ખૂબ રાહતના સમાચાર છે।
તમિલનાડુની આ નવી સરકારે ખેડૂતોને એક બિગ ન્યૂઝ, એક ખુશખબરી ભર્યા સમાચાર આપી દીધા છે. તો ખેડૂત મિત્રો માટે આ ખૂબ અગત્યના સમાચાર છે. ત્યારે મિત્રો આ બાજુ એલપીજી ગ્રાહકો માટે એક ચેતવણી ભર્યા સમાચાર આવી ગયા છે. 30 જૂન તારીખ લખી રાખજો. તમામ એલપીજી ગ્રાહકોની વાત નથી થતી, પરંતુ જે ભારત ગેસના ગ્રાહકો છે, જેની પાસે ભારત ગેસનું સિલિન્ડર આવે છે, એ તમામ ગ્રાહકોને કહેવામાં આવ્યું છે કે 30 જૂન પહેલાં તમારે કેવાયસી કરી લેવાનું રહેશે. કેવાયસી કરેલું હશે તો જ તમને હવે સિલિન્ડર આપવામાં આવશે. સૌથી મોટા સમાચાર, 30 જૂન 2026 પહેલાં કેવાયસી કરી લેવાનું છે. અન્યથા એલપીજીની સબસિડી અને ગેસ સેવામાં તમને મુશ્કેલી આવી શકે છે. તો ભારત ગેસના જેટલા પણ મિત્રો હોય એ તમારા જેટલા બીજા મિત્રો એને પણ મોકલી દેજો. તમે ઘરે બેઠા પણ કેવાયસી કરાવી શકશો. એના માટે તમારે હેલો બીપીસીએલ આ એપ્લિકેશન આવે છે એ ડાઉનલોડ કરવાની છે. એમાં જાતે પણ ઘરે બેઠા તમે કેવાયસી કરાવી શકશો. તો કેવાયસી કરાવી લેજો. 30 જૂન છેલ્લી તારીખ આપવામાં આવી છે. એલપીજી ગ્રાહકો માટે સમાચાર છે. આની પહેલાં ઇન્ડેન ગેસના ગ્રાહકો માટે પણ સમાચાર આવ્યા હતા. જે ઇન્ડેન ગેસ સાથે સંકળાયેલા છે એમના માટે પણ કેવાયસીની જાહેરાત અગાઉ કરવામાં આવી હતી. તો એ તમામ મિત્રોએ કેવાયસી કરી લીધું હશે એવી આશા છે. ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરી નાખીએ તો ખતરનાક વાયરસની એન્ટ્રી આખા દેશની અંદર, આખા વિશ્વમાં હડકંપ મચાવી દીધો છે. ભારત સરકાર પણ હવે કટોકટી જાહેર કરી નાખી છે અને ગુજરાત સરકાર પણ હવે એક્શન મોડમાં આવી ગઈ છે. આ વાયરસ કયો છે, કયો ખતરનાક વાયરસની વાત કરવામાં આવી છે એના ઉપર તમામ મિત્રોને કહી દઉં તો હવે મિત્રો ઇબોલા નામનો એક ખતરનાક વાયરસ આખા વિશ્વમાં હચમચાવી રહ્યો છે. WHOએ પણ એને કટોકટી જાહેર કરી નાખી છે. જ્યાં મિત્રો WHOએ 17 તારીખે આ વાયરસને આંતરરાષ્ટ્રીય સ્વાસ્થ્ય કટોકટી જાહેર કરી નાખી, એટલે કે આખા વિશ્વમાં કટોકટી જાહેર કરી નાખી છે. અને આનાથી આપણા દેશની અંદર ભારત સરકારે પણ કીધું છે કે કોઈ જે આપણા જે નાગરિકો છે એ કોંગો, યુગાન્ડા અને દક્ષિણ સુદાનની મુસાફરી કરતા ન, એટલે કે બિનજરૂરી તમારે કામ માટે કોંગો, યુગાન્ડા, દક્ષિણ સુદાન જવાનું નથી. તમામ નાગરિકોને પણ સૂચના આપી દીધી છે, કારણ કે આ 3 દેશોની અંદર અત્યારે ઇબોલા વાયરસ ફેલાઈ ગયો છે. સૌથી મોટી સ્વાસ્થ્ય કટોકટી જાહેર કરવામાં આવી છે. હાલ કોઈ ભારતની અંદર કોઈ કેસ આવ્યા નથી, પરંતુ અત્યારે આગમચેતીના ભાગરૂપે પગલાં લેવામાં આવી રહ્યા છે. ગુજરાત સરકાર પણ એક્શન મોડમાં આવી ગયું છે. ગુજરાતમાં મિત્રો અમદાવાદ એરપોર્ટ ઉપર ઇબોલા અંગે એડવાઇઝરી જાહેર કરી નાખી છે. હાલ આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે 5 નિયમો ફરજિયાત કર્યા છે, જેમાં દરેક પ્રવાસીએ સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ભરવું પડશે. ફ્લાઇટ લેન્ડ થાય એ પહેલાં હેલ્થ નિયમોની જાહેરાત કરવાની રહેશે. એટલે તમારી ફ્લાઇટ જ્યારે લેન્ડ થાય ત્યારે હેલ્થ નિયમો ત્યાં જાહેરાત કરવામાં આવશે એરપોર્ટ ઉપર. અને એરપોર્ટ ઉપર 24 કલાક ત્યાં હેલ્થ વર્કર પણ તૈનાત કરવામાં આવશે. તમારું સઘન ચેકિંગ કરવામાં આવશે. અને ડિજિટલ પ્રક્રિયા માટે એર સુવિધા પોર્ટલ ફરી શરૂ પણ કરવામાં આવી શકે છે. આ સૌથી મોટા સમાચાર. અમદાવાદ એરપોર્ટ ઉપર પણ એક ખાસ એક્શન મોડ, ખાસ તૈયારીઓ શરૂ કરી નાખવામાં આવી છે. ઇબોલા વાયરસને લઈને મિત્રો અત્યારે આખા વિશ્વની અંદર હડકંપ મચી ગયો છે. તો આ નવો વાયરસ આવી રહ્યો છે, સાવધાન, સાવચેતી રાખજો. અને મિત્રો હવે આવી ગયા છે ફરી એક મોટા સમાચાર. 47 આગાહીકારોએ આગાહી કરી નાખી છે કે આ વખતેનું ચોમાસું કેવું રહેશે, ગુજરાતની અંદર ચોમાસું કેવું રહેશે એને લઈને સૌથી મોટા સમાચાર આવી ગયા છે. 47 આગાહીકારોને એક સાથે ભેગા કર્યા અને એણે હવે આગાહી કરી નાખી છે. શું આગાહી થઈ છે જાણી લો. ખેડૂતો માટે પણ આ સૌથી મોટા બિગ સમાચાર રહેવાના છે. જૂનાગઢની અંદર 32મો વર્ષા વિજ્ઞાન પરિસંવાદ યોજવામાં આવ્યો અને આની અંદર 47 આગાહીકારો ત્યાં હાજર રહ્યા હતા. આ આગાહીકારોએ આગાહી કરી નાખી છે. આગાહી કરતા બધાએ કીધું છે કે આ વર્ષે
10 આનીથી લઈને 12 આની જેટલો વરસાદ પડશે, એટલે કે લગભગ 75% જેટલો વરસાદ પડવાનો છે. સારો વરસાદ પડશે એવી સંભાવના 47 આગાહીકારોએ કરી છે. અસહ્ય ગરમી વચ્ચે એક ખૂબ સારા સમાચાર કહી શકાશે. જૂનના બીજા સપ્તાહમાં ચોમાસું શરૂ થાય એવી પણ શક્યતા છે. આ વર્ષે ખેડૂતો 2 તબક્કામાં વાવણી કરી શકશે અને 15 ઓક્ટોબર બાદ વરસાદ વિરામ લેશે. જો કે હવામાન વિભાગે ચોમાસાની ગતિ થોડીક ધીમી રહેશે એવી પણ આશંકા કરી છે. પણ આ 47 આગાહીકારોએ કીધું છે કે આ વર્ષે 10 આનીથી 12 આની જેટલો વરસાદ, એટલે કે 75% વરસાદ પડશે. સારો વરસાદ પડવાની આગાહી આ 47 આગાહીકારોએ કીધું છે. અને મિત્રો, આપણે વાત કરી હતી એમ કેરળમાં હવે 2-3 દિવસની અંદર ચોમાસું પહોંચવાનું છે અને ગુજરાતની અંદર આવતા 15 જૂન જેવો સમય તો થઈ જ જશે. એટલે કે ગુજરાતમાં ચોમાસું વહેલું આવવાનું નથી. કેરળમાં આવી જશે પણ ગુજરાતમાં ચોમાસું વહેલું આવવાનું નથી. અગાઉથી જ આપણે કહી દીધું હતું કે ગુજરાતમાં ચોમાસું વહેલું આવશે નહીં. તો તમામ મિત્રોને તમારા જેટલા પણ મિત્રો એને અત્યારે મિત્રો આ વિડીયો મોકલી દેજો. આ બાજુ મિત્રો એક અગત્યના સમાચાર આવી ગયા છે. હવે ગુજરાતની અંદર ડ્રાઇવિંગ ટેસ્ટ એઆઈના માધ્યમથી કરવામાં આવશે. કોઈ આરટીઓની અંદર કોઈ માણસ નહીં પણ એઆઈથી તમારું ડ્રાઇવિંગ ટેસ્ટ તપાસવામાં આવશે. જ્યાં મિત્રો ગુજરાત સરકારે ડ્રાઇવિંગ લાયસન્સ પ્રક્રિયાને પારદર્શક બનાવવા માટે મેન્યુઅલ પદ્ધતિ હતી એને બંધ કરી દીધી છે અને હવે સંપૂર્ણપણે એઆઈ થકી ટેસ્ટ લેવાનો નિર્ણય કર્યો છે. તો આની અંદર જે કૌભાંડ થતું હતું, ખોટી રીતે બધાને લાયસન્સ આપી દેવાતું હતું, હવે એવું થવાનું નથી. હવે એઆઈથી તપાસ કરવામાં આવશે. તમારી જે ટેસ્ટ લેવામાં આવશે એ એઆઈ તમારી ટેસ્ટ લેશે. એટલે હવે કોઈને ખોટી રીતે લાયસન્સ અપાશે નહીં. વાહન વ્યવહાર રાજ્યમંત્રી પ્રવીણ માળીએ જણાવ્યું કે ગેરરીતિ અટકાવવા માટે ફેસ રેકોગ્નિશન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે અને ટેસ્ટ બાદ પણ ઇન્સ્ટન્ટ પરિણામ મળી જશે. એટલે હવે કોઈ બીજો વ્યક્તિ પણ ટેસ્ટ દેવા જઈ શકશે નહીં. તમારું આખું ફેસનું સ્કેનિંગ કરવામાં આવશે. કોણ ડ્રાઇવિંગ કરે છે બધું એઆઈથી આખું સજ્જ છે અને ટેસ્ટ તમારો જેવો કમ્પ્લીટ થઈ જાય એટલે તરત રિઝલ્ટ પણ આપી દેવામાં આવશે. તમે પાસ છો કે નપાસ તરત ઇન્સ્ટન્ટ પરિણામ મળી જશે. આ સૌથી મોટા સમાચાર. હાલ 15 જિલ્લામાં ટ્રેક કાર્યરત કરવામાં આવી ગયો છે. આગામી 6 મહિનાની અંદર આખા રાજ્યમાં હાઈટેક સિસ્ટમ આખી ગોઠવી નાખવામાં આવશે. અત્યારે 15 જિલ્લાની અંદર આ એઆઈ ટ્રેક ગોઠવી નાખવામાં આવ્યો છે અને પછી આખા રાજ્યની અંદર 6 મહિનાની અંદર આખા રાજ્યમાં ટ્રેક ગોઠવી નાખવામાં આવશે. તો મિત્રો, સૌથી મોટા સમાચાર આવી ગયા છે. હવે ડ્રાઇવિંગ ટેસ્ટ એઆઈના માધ્યમથી કરવામાં આવશે. તો સૌથી મોટા બિગ ન્યૂઝ છે. તો મિત્રો સાવધાન, નવતપાની શરૂઆત થઈ ગઈ છે. આગાહી થઈ ગઈ છે 25 તારીખથી નવતપાની શરૂઆત થઈ ગઈ છે. આ નવતપા એટલે સૂર્ય વધુ જળ અંદર સૂર્ય પૃથ્વીની નજીક હોય અને આખું પૃથ્વીને તપાવી દે, જેથી મિત્રો આને નવતપા કહેવામાં આવે છે. 25 મે નવતપાની શરૂઆત થાય છે અને 2 જૂન સુધી નવતપા રહેશે. એટલે કે 2 જૂન સુધી આકાશમાં આગનો વરસાદ થવાની ધારણા છે. હવામાન વિભાગે ચેતવણી આપી દીધી છે કે ઉત્તર પશ્ચિમ ભારતના ઘણા રાજ્યોમાં પારાનું સ્તર 48 ડિગ્રી સેલ્સિયસ સુધી વધી શકે છે. આજની તારીખે મહારાષ્ટ્રના વિદર્ભની અંદર બ્રહ્મપુરી દેશનું સૌથી ગરમ સ્થળ છે, જ્યાં તાપમાન 47 ડિગ્રીને પણ પાર પહોંચી ગયું છે. હિન્દુ પંચાંગ અનુસાર સૂર્ય ભગવાન રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કરે છે ત્યારથી નવતપા શરૂઆત થાય છે. એટલે 25 મેથી જ નવતપાની શરૂઆત થઈ ગઈ છે. સાવધાન રહેજો મિત્રો. અમદાવાદની અંદર પણ ખાસ હાઈ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. એના વિશેની પણ મિત્રો વાત કરવાની છે. પણ એની પહેલાં ખેડૂત મિત્રો માટે એક મોટા સમાચાર આવી ગયા છે.
ખેડૂત મિત્રોને હવે સનેડો ખરીદવો હોય તો 3 ગણી વધુ સહાય મળશે. મોટી જાહેરાત કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ કરી નાખી છે. ખેડૂતોને ખુશખબરી આપી દીધી છે. જ્યાં મિત્રો ગુજરાત સરકારે સનેડો ખરીદવા માટે હવે જે સહાય આપવામાં આવતી હતી અત્યાર સુધી ખાલી 25,000 રૂપિયા સુધીની જ સહાય મળતી હતી, પણ હવે એને વધારીને 3 ગણી કરવામાં આવી છે. એટલે ખેડૂતોને સનેડો ખરીદવો હોય તો 75,000 રૂપિયા સુધીની સહાય મળશે. એક બિગ ન્યૂઝ, બિગ અપડેટ ખેડૂત મિત્રો માટે આપી દીધા છે. ખેડૂતોને રાજી કરી નાખ્યા છે. કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ સત્તાવાર જાહેરાત કરી છે કે અગાઉ જે 25,000 રૂપિયા સુધીની જ સહાય મળી હતી એને હવે 2.5 થી 3 ગણી વધારી દીધી છે. જેમાં નાના ખેડૂતો હોય, સીમાંત ખેડૂતો હોય, SC અને ST વર્ગના ખેડૂતો હોય અને જે મહિલા ખેડૂતો હોય એને કુલ ખર્ચના એટલે કે સનેડો તમે જેટલાનો ખરીદો એના 50%ની સહાય તમને મળશે. એટલે એની અડધી કિંમત તમને મળશે. તમે કોઈ ઝાઝી કિંમતનો સનેડો ખરીદ્યો તેની અડધી કિંમત અને વધુમાં વધુ એ અડધી કિંમત 75,000 રૂપિયા સુધીની થવી જોઈએ. 75,000 રૂપિયાથી જો વધુ થાય તમારી અડધી કિંમતની વાત કરીએ તો તમે 1,60,000 રૂપિયાનો સનેડો ખરીદ્યો હોય તો એની અડધી કિંમત થાય 80,000 રૂપિયા. તો 80,000 તમને નહીં મળે, 75,000 સુધી વધુમાં વધુ મળશે. પણ પહેલાં તો ખાલી 25,000 રૂપિયા જ મળતા હતા. તો એમાં મિત્રો ખુશખબર આ એ છે કે હવે ખેડૂતોને 75,000 રૂપિયાની સહાય મળશે. તો મિત્રો આ ખેડૂતો માટેના સૌથી મોટા સમાચાર છે. અને જે સામાન્ય વર્ગના ખેડૂતો હશે એને 40%ની સહાય અને એને વધુમાં વધુ 60,000 રૂપિયા મળશે. તો સામાન્ય ખેડૂતો હોય એને 60,000 રૂપિયા વધુમાં વધુ મળશે અને જે તમારો સનેડો હોય એના 40%ની સહાય મળશે. તો સનેડો ખરીદવા માટે પહેલાં ખાલી 25,000 રૂપિયા સુધી જ સહાય મળતી હતી, એના બદલે હવે 75,000 રૂપિયા સુધીની સહાય મહિલા ખેડૂતો, ST વર્ગના ખેડૂતો, નાના ખેડૂતોને મળશે અને 60,000 રૂપિયા સુધીની સહાય સામાન્ય ખેડૂતોને આપવામાં આવશે. તો બિગ ન્યૂઝ હતા ખેડૂત મિત્રો માટેના સમાચાર હતા. તો આ બાજુ મિત્રો એક અગત્યના સમાચાર આવી ગયા છે. પ્રેમાનંદ મહારાજ બીમાર અવસ્થાની અંદર છે, અત્યારે તબિયત બગડી ગઈ છે. પ્રેમાનંદ મહારાજના જે ભક્તો છે એમના માટે એક ભાવુક સમાચાર છે કે પ્રેમાનંદ મહારાજે પોતાનો એક વિડીયો મૂક્યો છે અને વિડીયોની અંદર ભાવુક થઈ ગયેલા છે. એમણે પોતાના ભક્તોને કહી દીધું છે કે હું તમને હવે કદાચ મળું કે ન મળું, હું તમારા દિલમાં જ રહીશ, તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તો એક આ ભાવુક સંદેશ આપી દીધો છે. અત્યારે તબિયત લથડી છે તો પ્રેમાનંદ મહારાજે કીધું કે હવે કદાચ હું રહું કે ન રહું, તમને મળું કે તમને ન મળું, હંમેશા તમારા દિલમાં રહીશ, કોઈ ચિંતા કરતા નહીં. એટલે ભક્તોને ચિંતા ન કરવાની એક મોટી અપીલ વિડીયો મારફતથી કીધું છે. તો પ્રેમાનંદ મહારાજના જે ભક્તો છે એ અત્યારે ખૂબ ભાવુક છે. આ સૌથી મોટા સમાચાર છે, ખૂબ ચિંતિત છે. સૌથી મોટા આજના સમાચાર રહેવાના છે. તો આ બાજુ મિત્રો અમદાવાદની અંદર યલો એલર્ટની ચેતવણી આપવામાં આવી છે. હવામાન વિભાગે હજી તાપમાન ઊંચું રહેવાની આગાહી કીધી છે. હવામાન વિભાગે અમદાવાદમાં 26 તારીખ એટલે કે આજથી 31 મે સુધી યલો એલર્ટ જાહેર કર્યું છે. એટલે કોઈને બપોર દરમિયાન ઘરની બહાર ન નીકળવા, પૂરતું પાણી પીવાની અને સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાની જણાવ્યું છે. અમદાવાદની અંદર મિત્રો એલર્ટ જાહેર કર્યું છે અને આ માટે એણે ખાસ પ્રકારનો QR કોડ પણ આપ્યો છે. આ QR કોડ મિત્રો તમે સ્કેન કરશો એટલે અમદાવાદમાં કઈ કઈ જગ્યાએ રેડ એલર્ટ છે, કઈ કઈ જગ્યાએ યલો એલર્ટ છે એની માહિતી તમને મળી જશે. આપણે એકવાર QR કોડ સ્કેન કરીને પણ તમને બતાવી દઈએ. તો આ રીતે કંઈક અમદાવાદની અંદર જે જગ્યાએ રેડ એલર્ટ હશે ત્યાં રેડ આખું બતાવેલું હશે, યલો એલર્ટ હશે ત્યાં યલો બતાવેલું હશે. આજની તારીખ, આવતીકાલે 28 તારીખ, આવી રીતના તમે 4 દિવસ સુધીનો તમારો ડેટા
જોઈ શકશો। તો આવી રીતના QR કોડ સ્કેન કરશો એટલે તમને એલર્ટ બતાવી દેશે કે ક્યાં કેટલો ડિગ્રી છે અને કેટલું તાપમાન જોવા મળવાનું છે। તો હવામાન વિભાગે 31 તારીખ સુધી યલો એલર્ટની જાહેરાત કરી છે। તો આ બાજુ મોદી સરકારે LPG અને PNG ગેસને લઈને એક મોટો આદેશ, એક મોટો નિર્ણય બહાર પાડ્યો છે કે જે લોકોએ PNG કનેક્શન લીધું હોય એ LPG કનેક્શન પોતાનું રદ કરાવી શકે છે, LPG કનેક્શન બંધ કરાવી શકે છે। અને એટલું જ નહીં, ભવિષ્યમાં ફરીથી જો તમને જરૂર જણાય તો ફરીથી તમે LPG કનેક્શન શરૂ કરાવી શકશો। એવું નથી કે તમે LPG બંધ કર્યું તો ફરીથી નહીં કરાવી શકો, એવું નથી। ભલે PNG કનેક્શન હોય તો પણ જરૂર પડે ત્યારે તમે ફરીથી LPG કનેક્શન સરળતાથી ચાલુ કરાવી શકશો। તો મોદી સરકારે આ મોટો નિર્ણય કર્યો છે કે અત્યારે LPG કનેક્શન બંધ કરાવી શકો છો અને ભવિષ્યમાં જરૂર પડે તો ફરીથી LPG કનેક્શન કરાવી શકશો। તો જે લોકોએ PNG કનેક્શન લીધું હોય એ LPG કનેક્શન બંધ કરાવી શકે, મોદી સરકારનો મોટો નિર્ણય છે। આ બાજુ પેટ્રોલને લઈને પણ એક નવો આદેશ બહાર પાડવામાં આવ્યો છે કે હવે પેટ્રોલ પંપ ઉપર પ્લાસ્ટિકની બોટલ કે અન્ય ગેરમાનક કન્ટેનરની અંદર પેટ્રોલ આપવામાં આવશે નહીં। તો પેટ્રોલ આપવા ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે। પેટ્રોલિયમ એક્ટ 1934 મુજબ પેટ્રોલ માત્ર સરકાર દ્વારા પ્રમાણિત જે મજબૂત કન્ટેનર હોય એમાં જ આપવામાં આવશે। પ્લાસ્ટિકની બોટલ કે બીજા કોઈ ગેરમાનક કન્ટેનરમાં પેટ્રોલ હવે આપવામાં આવશે નહીં। સૌથી મોટા સમાચાર છે કારણ કે બોટલ પેટ્રોલના સંપર્કમાંથી ઓગળી શકે છે, આગનો ખતરો પણ રહે છે। તેથી મિત્રો હવે ઇમરજન્સી સીમા 20થી 25 લીટરના ધાતુના કેનનો તમે ઉપયોગ કરી શકો છો, પણ હવે પ્લાસ્ટિકની બોટલમાં પેટ્રોલ મળશે નહીં। આ પેટ્રોલને લઈને નવો આદેશ જાહેર કર્યો છે। મિત્રો હવે છેલ્લા સમાચાર આવી જઈએ, વિદ્યાર્થીનીઓ માટે સુપ્રીમ કોર્ટ દ્વારા એક મોટો નિર્ણય કર્યો છે। સુપ્રીમ કોર્ટે કીધું છે કે શાળાઓની અંદર સેનેટરી નેપકિન અને શૌચાલયના અભાવે છોકરીઓનું ભણતર છૂટવું ન જોઈએ। જસ્ટિસ JB પારડીવાલા અને R મહાદેવની બેન્ચે કેન્દ્ર સરકારને દર 3 મહિને આ અંગેનો રિપોર્ટ આપવાનો આદેશ કર્યો છે। આ મામલે સુપ્રીમ કોર્ટ જાતે જ દેખરેખ રાખવાની છે અને કેન્દ્ર સરકારને તમામ રાજ્યોને માર્ગદર્શન આપવા કીધું છે કે વિદ્યાર્થીઓને મફતમાં સેનેટરી નેપકિન પૂરા પાડવામાં આવે। એટલે કે રાજ્ય સરકાર બાળકીઓને, વિદ્યાર્થીઓને મફત સેનેટરી નેપકિન આપે એવી સૂચના આપવાની જાહેરાત કરી છે। તો સૌથી મોટો નિર્ણય વિદ્યાર્થીનીઓ માટે સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે। તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો નીચે કોમેન્ટમાં જરૂરથી બતાવજો। વિડીયો ગમ્યો હોય તો લાઈક પણ કરી દેજો। તમારા જેટલા પણ મિત્રો હોય ફેસબુક ગ્રુપમાં, વોટ્સઅપ ગ્રુપમાં બધાને ફટાફટ મોકલી દેજો। અને મિત્રો તમિલનાડુની સરકારે ખેડૂતોનું દેવું જેવી રીતના માફ કર્યું એવું ગુજરાતની સરકારે પણ માફ કરવું જોઈએ કે નહીં, નીચે કોમેન્ટની અંદર તમામ મિત્રો એકવાર જરૂરથી લખતા જજો। હવે મિત્રો આજ આપણે વિદાય લઈએ છીએ, ફરી મળીશું આવતા વિડીયોની અંદર। જય જવાન, જય કિસાન।